આજકાલ પીસીઓડી એટલું સામાન્ય કેમ બની ગયું છે? બેઠાડું જીવન, કસરત અને ફિઝિકલ વર્કની કમી, હોર્મોનલ અસંતુલન અને ઓવ્યુલેશનમાં તકલીફ કરે છે. 2. અસ્વસ્થ આહાર, જંક ફૂડ, વધારે શુગર અને પ્રોસેસ્ડ ફૂડ ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ વધારે છે. 3. વજન વધવું અને સ્થૂળતા, વધતું વજન પીસીઓએસના લક્ષણોને વધારે ખરાબ બનાવે છે. 4. વધારે સ્ટ્રેસ, સતત તણાવ હોર્મોનને અસર કરે છે અને પીસીઓડીની સંભાવના વધારે છે. 5. અપૂરતી ઊંઘ, અનિયમિત ઊંઘ અને લેટ નાઇટ સ્લીપ પીસીઓડી થવાના મુખ્ય કારણોમાંનું એક મુખ્ય કારણ છે. 6. હોર્મોન ડિસ્ટર્બ કરનાર કેમિકલ્સ, પ્લાસ્ટિક, કોસ્મેટિક્સ પ્રોડક્ટ અને ડીઓડરન્ટ હોર્મોનલ સિસ્ટમને આડઅસર કરે છે. 7. ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ, આજકાલની જીવનશૈલીના કારણે આ સમસ્યા વધુ જોવા મળે છે. વધુ માહિતી માટે અમને ફોલો કરો.